પછી આને પાણી હવે અપાય કે શું કરાય? હા, હવે આપણે આની કેરીની છે ને સાઈઝ ખરેખર વધારવાની છે, એટલે તમારા કેરી ઘણી મોટી થઈ ગઈ અને બહુ સારું બંધારણ છે રામભાઈ તમારે. શું કે જે રીતના આ રીતના ગુસ્સા થઈ જાય ને એટલે હાથ વડે કાપી નાખવાના. એકાદ ફેરી કાપશો એટલે એ ઓટોમેટિક ઓછું થતું જાય અને એકાદ રાઉન્ડ એનો ફૂગનાશકનો મારી દો. જે ખરેખર એને વાતાવરણ જોઈએ ને એ વાતાવરણ અનુકૂળ ન થયું એના કારણે પણ બંધારણ ઓછું થયું. એના માટે તમે કેરી લઈ લો ને ત્યારબાદ એનું કટિંગ કરી નાખવું એટલે જેથી કરીને બીજી શાખાઓ ફૂટી જાય. એક ડાળીમાંથી 4 શાખાઓ 5 શાખાઓ. હાલો મિત્રો, આપણી વાડીએ આવ્યા છે સુરેશભાઈ કડથિયા અને આપણે એમને પૂછીએ કે ભાઈ આંબામાં આપણે થોડો રોગ લાગતો હતો અને આની પહેલાં પણ આપણે એક વિડીયો બનાવ્યો હતો. તો આજ આપણી વાડીએ રૂબરૂ આવ્યા તો આપણને એમ થયું કે આપણા આંબામાં રોગ છે એ પણ બતાવીએ કે આ રોગને શું કહેવાય. તો સુરેશભાઈ, આ રોગ રહ્યો એ કયો રોગ છે અટાણે? હવે આ છે ને હવે રામભાઈ ખાસ કરીને અમુક ટકા છે ને આ કેરીનું જે આ છે ને આના માટેની એક દવા આવે છે જે પ્લાનોફિક્સ કરીને આવે બાયર કંપનીની. તો આમાં ખરણ થોડુંક ઓછું થઈ જાય. આનો રાઉન્ડ જો એક લાગી જાય ને અથવા તો થોડીક નાની કેરી હોય ત્યારે પણ એક રાઉન્ડ લાગી જાય ને તો ખરણનો પ્રશ્ન ઓછો રહે. એટલે આ જે ડીટ હોય ને ત્યાંથી આ રીતે અને આ થોડુંક વધારે પડતું તમારે અત્યારે ઉનાળા હોવાની ફૂલ આમ તો સિઝન આવી જ ગઈ ઉનાળાની, એટલે લૂના કારણે પણ આવું થતું હોય. જે લૂ લાગતી હોય તડકો વધારે એના કારણે આવું થાય. પણ પ્લાનોફિક્સનો એક રાઉન્ડ લાગી જાય ને આંબાની અંદર તો ખરણ ઓછું થઈ જાય. બરાબર. પછી આને પાણી હવે અપાય કે શું કરાય? હા, હવે આપણે આની કેરીની છે ને સાઈઝ ખરેખર વધારવાની છે, એટલે તમારા કેરી ઘણી મોટી થઈ ગઈ અને બહુ સારું બંધારણ છે રામભાઈ તમારે. આપણે આગળ વિડીયોમાં ઘણી માહિતી આપણે શેર કરી હતી ખેડૂત મિત્રોને તમારા જ વિડીયોની અંદર, એટલે એના પરિણામે બહુ રિઝલ્ટ સારું છે. એટલે હવે પછી તમે પાણી આપો ને તો કોઈ વાંધો નહીં, કારણ કે કેરીની સાઈઝ આપણે હવે વધારવી પડશે. તો હવે પાણી આને કેટલા ટાઈમે આપણે આપી શકીએ? એટલે હવે ખાસ કરીને જો પાણી તમે આપો તો 4-5 દિવસે પાણી આપી શકો અથવા તો 7-8 દિવસે જેવું તમારી ખેતરની અંદર પાણી હોય એ પ્રમાણે તમે પાણી આપી શકો. તમારા અંદાજ મુજબ કયું પાણી આપીએ તો સારું? આ ખામણા કરીને ભરીએ તો સારું કે આપણે રેડ હાકીએ તો સારું કે ડ્રીપથી આપીએ તો સારું? જો તમારી પાસે ડ્રીપ હોય તો તમે ડ્રીપથી આપો તો પણ હાલે, અને જો ડ્રીપ ન હોય તો તમે રેડ પાણી આપો તો વધારે સારું પડે. પણ જો પાણી ઓછું હોય તો તમે ખાલી ખામણા ભરો તો પણ હાલે. અને ઘણા બધા મિત્રો એવું કહેતા હોય કે આપણે થડમાં દવા મૂકવાની હોય, તો એવી કઈ દવા આવે એવું ખરું? નહીં, ખરેખર તો એવી કોઈ દવા થડની દવા નથી આવતી આંબાની અંદર. જે આપણે આ ગેરુ સૂનો જે કરેલો છે દેખાય વિડીયોમાં આંબાની અંદર, બરાબર, એ વસ્તુ એની મહત્વની છે, કારણ કે એના કારણે અમુક ફૂગજન્ય રોગો છે એ પણ ન લાગે. એટલે થડમાં કોઈ દવા આપવાની આવતી નથી. બરાબર. અને એક આંબો આપણી પાસે છે સુરેશભાઈ, એ તમને બતાવું. એ આંબામાં ઘણી વખત એવું બને છે કે મોર અમુક ટાઈમે હાવ આવતા જ નથી. આ વર્ષે તો આવ્યા છે ઘણા બધા, પણ ઉપર જે માલ છે ને લોસા જેવો એવું થઈ ગયું ને એમાં નથી આવ્યો. તો હાલો આપણે એ પણ જોઈએ. છે આંબાની દુનિયામાં ટૂંકમાં છે ને આને એક ગુસ્સા રોગ તરીકે આને ઓળખવામાં આવે છે. એટલે આની કોઈ પ્રોફેશનલ દવા નથી આવતી, પણ તમે જે ફૂગનાશક કોઈ પણ દવા મારો ને એનાથી 20 કે 30% આનો કંટ્રોલ થાય. અને બીજું કે જે રીતના આ રીતના ગુસ્સા થઈ જાય ને એટલે હાથ વડે કાપી નાખવાના. એકાદ ફેરી કાપશો એટલે એ ઓટોમેટિક ઓછું થતું જાય અને એકાદ રાઉન્ડ એનો ફૂગનાશકનો મારી દો. આપણે સાપ પાવડર યુપીએલ કંપનીનો હોય એવો કોઈ પણ ફૂગનાશક હોય એ મારી દો તો એનાથી થોડું કંટ્રોલ થઈ જાય. પછી મને એવું જાણવા મળ્યું કે આને જે કટિંગ કરીએ ને, કટિંગ કરી નાખીએ એટલે આ રોગ વયો જાય. હા, એટલે અત્યારે તો જો તો એવો સમય છે કે તમારે ગુસ્સા રોગ આવ્યો હોય તો તમે અત્યારે પણ એનું કટિંગ કરી શકો. ટૂંકમાં ગુસ્સા રોગ માટે ગમે ત્યારે કટિંગ કરી શકો. એટલે આ કેરી આપણે લેવાઈ જાય પછી કરવાનું કે ગમે તે કરવાનું કટિંગ? જો એમાં એક તો એવું છે કે રામભાઈ ગુસ્સા રોગ હોય ને એની અંદર કેરી ન બંધાય, એટલે તમે ગમે ત્યારે એનું કટિંગ કરી શકો. અને જો તમારે એવું થતું હોય કે ભાઈ કેરી ખરી જવાનો પ્રશ્ન રહેતો હોય અથવા તો બીજી ડાળીનો પ્રશ્ન રહેતો હોય તો કેરી લેવાઈ જાય ત્યારબાદ પણ ત્યાંથી તમે એનું કટિંગ કરી નાખો તો આ ગુસ્સા રોગ સામે આપણે સારામાં સારું નિયંત્રણ મળી શકે. બરાબર. અને અમુક આંબા તો આપણે ટૂંકમાં આ આંબો રહ્યો ને એ આપણે 2 વર્ષથી આવ્યો જ નહોતો અને આ વર્ષે આવ્યો. અને અમુક આપણે આંબા છે આ બધાય, તો આ બધા આંબા છે એ તો 3 આંબા કમ્પ્લીટ આવ્યા હતા. ઓણ એ આંબામાં આપણને થોડુંક ઓછું દેખાય છે આવરણ, જો કેમ કે પેલા બહુ હતું, હવે આમ ઓછું દેખાય એવું લાગે. પણ એનું કારણ આ વર્ષે કેવું છે કે ઘણા ખેડૂત મિત્રોને આપણે કોમેન્ટ પણ આવે છે અને મારે ખુદ જે ફાર્મ છે ને એની અંદર પણ આ પ્રશ્ન છે કે આવરણ જે મોર છે ને એ બહુ સૌથી વધારે આવ્યો પણ બંધારણ નથી થયું. આપણે દવાનો યુઝ કરી લીધો, ઓર્ગેનિક દવા મારી લીધી, બધી વસ્તુ કરી લીધી, છતાં પણ જે બંધારણ થવું જોઈએ ને ખરેખર એ બંધારણ નથી થયું. એનું કારણ એક છે કે વાતાવરણ અનુકૂળ ન થયું આંબાના આ વર્ષે. જે ખરેખર એને વાતાવરણ જોઈએ ને એ વાતાવરણ અનુકૂળ ન થયું એના કારણે પણ બંધારણ ઓછું થયું. એટલે આ પ્રશ્નનો મેન છે. બરાબર. અને સાણિયું ખાતર આપણે આને અટાણે જ આપી શકીએ કે ગમે તે પછી આપી શકીએ? નહીં, સાણિયું ખાતર તો ખરેખર ચોમાસા દરમિયાન જો આપવામાં આવે ને તો આપણે આવરણની અંદર ફાયદો થાય. એટલે કે જે આપણું આનું કેરીનું મોર હોય ને સૌથી વધારે વહેલો આવે. અને જો તમારી પાસે અત્યારે હોય તો પણ આપી શકો. એટલે સાણિયું ખાતર તો આમ જોઈએ તો આંબાની અંદર ગમે ત્યારે પણ આપી શકીએ, પણ ચોમાસા દરમિયાન આપીએ ને
તો આપણે વધારે ફાયદો કરે આંબાની અંદર. અને સુરેશભાઈ અમુક વસ્તુ એવી બને છે કે અમુક ઘણા બધા એવા પ્રશ્ન પૂછતા હોય કે ભાઈ ઝાડવું તો તમે આમ તાકાતવાળું હોય, ઈ તાકાતવાળું ઝાડવું હોય તો એમાંથી કેરી ખરવાના ચાન્સ ઓછા રહીએ, તો એવું કંઈ ખરું? ઝાડવું તાકાતવાળું લેવું જોઈએ ને આમ ફૂર્તીવાળું ઝાડવું આપણે વાવવું જોઈએ? ટૂંકમાં ઝાડવાની અંદર જો વધારે તાકાત હોય ને, એટલે કે ઝાડવું આમ એકદમ લીલું હરુભરું હોય, ટૂંકમાં મુરઝાઈ ગયેલું ન હોય, એને પાણી વ્યવસ્થિત મળતું હોય અને કોઈ એમાં રોગ ન હોય, તો એમાં ચાન્સીસ કેરી ખરવાના ઓછા રહેતા હોય. અને જો થોડુંક નબળો આંબો હોય ને તો એમાં ચાન્સીસ વધારે રહેતા હોય. પણ આજે આ બાયર કંપનીની પ્લાનોફિક્સ દવા છે ને, અત્યારે ખરેખર હાલના સમય પ્રમાણે ખેડૂત મિત્રોને એક રાઉન્ડ લઈ લેવો જોઈએ. પ્લાનોફિક્સ દવાનો માપ છે ને આપણે જરાક ખેડૂત મિત્રોને કહી દઈએ, નહીંતર પછી આપણે કોમેન્ટ કરશે. એટલે પ્લાનોફિક્સ દવાનો 15 લીટરના પંપની અંદર ખાલી 4 ml નાખવાની છે, વધારે નાખવાની નથી. અને સસ્તી દવા આવશે ને રિઝલ્ટ બહુ બેસ્ટ આવી છે ખેડૂત મિત્રોને. એટલે પ્લાનોફિક્સનો અત્યારે એક રાઉન્ડ લઈ લેવો જોઈએ. જો કે હવે છેલ્લો રાઉન્ડ જ છે. ઈ કેટલા 15 દી મારવાનો હોય? હા, એટલે જ્યારે આપણે ચણા જેવડી કેરી હોય ને ત્યારે એક રાઉન્ડ મારવો જોઈએ. ત્યારબાદ સોપારી જેવડી કેરી થાય ને, સોપારીથી મોટી કે સોપારી જેવડી, ત્યારે બીજો રાઉન્ડ મારી દેવો જોઈએ પ્લાનોફિક્સનો. અને સુરેશભાઈ આપણે એક બીજો આંબો છે, વધતો નથી સેજિંગ, હાલો આપણે ઈ પણ જોઈએ. આ આંબો છે ને, આમાં આપણે 12 માસ કેરી ચાલુ જ રહે. આ કેરી લેવાઈ જાય ને તો બીજા મોર આવી જાય. ટૂંકમાં આ 12 માસી આંબો, 12 માસી આંબો છે. એના કારણે એની વૈધ ઓછી થાય. પણ જ્યારે કેરી લેવાઈ જાય ને એટલે આની વૈધ તો ખાસ કરીને કરાવવી જ પડે. નહીં તો આ નાનો આંબો છે તો વૈધ વગરનો આમાં માલ એટલો ન બંધાય. કારણ કે આમાં તમે જોઈ શકો કે 6-7 કેરી છે, વધારે કેરી નથી. વધીને આમાં 10 કેરી રહી છે. એટલે એના માટે તમે કેરી લઈ લો ને, ત્યારબાદ એનું કટિંગ કરી નાખું, એટલે જેથી કરીને બીજી શાખાઓ ફૂટી જાય. એક ડાળીમાંથી 4 શાખાઓ 5 શાખાઓ ફૂટી જાય એટલે આની વૈધ ચાલુ થઈ જાય. બરાબર. અને પ્લસ બીજું કે આને ફરતું રિંગ બનાવી 1 કે 1.5 ફૂટ સેટી અને સાણિયું ખાતર આપી દેવું છે, ગળતિયું સાણિયું ખાતર. હા, બરાબર. એ બેસ્ટ રહે હે આંબાની અંદર. તો સુરેશભાઈ, પોર કરતા માર્કેટિંગ કેવું રહે કેરીનું? હવે રામભાઈ, જો માર્કેટિંગની વાત કરીએ તો ઘણા ખેડૂત મિત્રોને આપણે રિવ્યૂ અને કોમેન્ટના આધારે આપણે જોઈએ ને, તો જે બંધારણ થવું જોઈએ એ બંધારણ થયું નથી આવરણ પ્રમાણે. એટલે ખરેખર આમ જોઈએ ને તો 40 કે 50% બંધારણ માન થયું છે આંબાના બગીચાની અંદર. એટલે ખરેખર આની માર્કેટિંગ તો રહે જ, અને ભાવ પણ ખેડૂત મિત્રોને સારા મળશે, એ 100% આપણી એવી ધારણા છે. બરાબર. મિત્રો, ભાઈ પાસેથી આપણને આંબાની માહિતી ઘણી બધી મળી. અને અવી માહિતી જો તમારે જોતી હોય તો ભાઈને પણ એક ચેનલ છે, કિસાન માહિતી. તો સુરેશભાઈનો તમે પ્લેટફોર્મ ઉપર જઈ અને તમે એક આંબાના વિડીયા જોઈ શકો છો, કેમ કે આંબાના વિડીયા વધારે છે સુરેશભાઈની ચેનલ ઉપર. ટૂંકમાં આપણે હે ને આંબાનું ફાર્મ છે અને આંબાને લગતા વિડીયો આપણે બનાવતા હોય, એટલે આપણી ચેનલ કિસાન માહિતી 7398 માં જઈને તમે એની માહિતી આંબા વિશેની માહિતી લઈ શકો. અને મિત્રો, પરફેક્ટ માહિતી તમને મળશે. હા મિત્રો, તો આ વિડીયોને ફોલો કરી. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવજો, બાય.